સ્ટાર વિક્રમભાઈ ઠાકોર ઉપર, જેમને થોડાક દિવસ પહેલા ચાલુ પ્રોગ્રામમાં કોઈએ પથરો માર્યો હતો. તો એ પથરો કેમ માર્યો હતો, શા માટે માર્યો હતો અને ક્યાં માર્યો હતો, એ બધી આપણે આજે ચર્ચા કરી લઈશું ને તમને જણાવી દઈશ. તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો કરીએ આપણે વિડીયો શરૂ. પહેલાં તો તમે આ વિડીયો જોઈ લો જે વિક્રમ ઠાકોર ઉપર આપણે કોઈએ પથરો માર્યો છે. તો મિત્રો, વાત જાણે એમ હતી કે મહેસાણા જિલ્લાના મોરવાડા ગામમાં બે પરિવાર વચ્ચે ઝઘડા થઈ ગયા હતા અને એ બે પરિવાર વચ્ચે 2 વર્ષથી ઝઘડા ચાલતા હતા. અને આ સમયે એક પરિવારમાં લગ્ન પ્રસંગ હતો, તો એમાંથી આપણા વિક્રમભાઈ ઠાકોરને પ્રોગ્રામમાં બોલાવ્યા હતા. તો એ પ્રોગ્રામ બંધ કરાવવા માટે જે બે પરિવાર વચ્ચે ઝઘડા હતા એમાંથી એક પરિવારવાળાએ એમની ઉપર પથ્થરમારો કર્યો હતો. પણ આપણા વિક્રમભાઈ ઠાકોર સાહેબ એટલા કંઈ ગોંડા નહીં કે કોઈ એકના બગાડવાથી આખો પ્રોગ્રામ રદ કરી નાખે. ચાલો આપણે જોઈએ વિક્રમભાઈ ઠાકોરે. તમે બધાએ જોયું દેશે તો એ તમને જણાવી દઉં કે જે પથ્થર એમના ઉપર માર્યો તો વિક્રમભાઈ ઠાકોરે વળતો જવાબ શું આપ્યો. એટલો દાદા થયો અમારે ખબર પડે. તો મિત્રો, સલામ છે આવા કલાકારને જે કોઈ એકના બગાડવાથી આખો પ્રોગ્રામ નથી બગાડ્યો અને એમણે સમય પ્રમાણે કમ્પ્લીટ એમનો પ્રોગ્રામ પૂરો કરીને ઘરે આવ્યા હતા. તો વિક્રમ ઠાકોર માટે વિડીયોને 1 લાઈક તો બને જ છે અને ચેનલ ઉપર ન આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આમ તો હું ખાસ રોસ્ટિંગ વિડીયો બનાવું છું, પણ થોડુંક માહિતી આપવાનો મને ઉત્સાહ થઈ ગયો તો તમને આ વિક્રમભાઈ ઠાકોર ઉપર જે હુમલો થયો એની પૂરેપૂરી માહિતી, જેટલી મને માહિતી હતી એટલી આપી દીધી. તો મળીએ એક નવા વિડીયો સાથે, એ પણ રોસ્ટિંગ વિડીયો, આવા કોઈ જાણકારી વાળા નહીં પણ રોસ્ટિંગ વિડીયો સાથે. જય માતાજી બધાને. રૂકો જરા, સબર કરો. પેથા અલ્યા હવારા હું હગવાયો તો ને તાર મેં હરફ બાળ્યો તો હગતા લાયા બીન વગાડું હમણાં હરફ બારો ને હરજે. પેથા આજો નાગની કાંસળી, નાગ આટલામ ચોક જ છે. આ નાગની કાંસળી નથી, આ તો મારા નાગની કાંસળી છે. કાલે જ ડબલા દાવ આવ્યો ને તારે જ ઉતારી છે. જય દોરાના ગુગા. આમ થોડું ઘણું બોલો ખરું ભૂડો. પણ તમે હવે શું કરવા આયા છો મને ખબર છે. આપણે ખાલી આ વિડીયો બનાવવા ખાલી વિદેશ વિડીયો બનાવવા આયા છો એમ ને? તો ચાલુ જ રાખો. અને હમણાં વસ્તી આપણે ધોઈને અમે તાચી જવાની છે. કાળ મોટા કાક હમણાં આડાવડો બોલીને ઉભા રહે છે. એસએમ આવેલો છે. એસએમ આવેલા છે. એસએમ ભાઈ ભાઈ રાજ એસએમ ભાઈ બાઇક લઈ શપથ લઈને રહ્યા છે અને અમે તઈને હેડતા જરા છે. આપણે હેડતું જ જવાનું હોય. આપણે બાઈક ની જરૂર છે જ નહીં. આપણે તો પગે ગાડી છે ને. આપણે ગાડી પડી છે હમણાં આગળ પડી જાય. આપડી જ ગાડી અરે તારે ગાડીઓ તો આપણે ઘણીએ છે. ભગવાન ની હાલત. તમે કોઈ દાડે વિડીયો જોઈ ગાડી? ના, મેં જોઈ નથી. વિડીયો માં આપણે નથી રાખતા ગાડી. એવું છે ઘણીએ છે પણ ચાસે ખબર નથી. ચાસે ને આપણે બતાડતા જ નથી વિડીયો માં. પોતે બતાવતા નથી. ખોટું વસ્તી ને એમ લાગે કાંઈ ને અભિમાન આવી ગયું ને આવું બધું. આપણે સારું ઘર, સારા બંગલા, સારા લુગડા કશું નહીં બતાડવાનું. હોય તાર બતાવો પણ તમે તમે સાવા ચા કરો છો? એટલે વિડીયો ચાલુ છે. વિડીયો ચાલુ છે. તમે વિડીયો ફોટો આબરૂ રાખો એમ નથી. તમે વિડીયો બનાવવા આવો તો પણ અમારી હવે આબરૂ મત લ્યો. આ અમારા ભાઈ ઉભા છે. આપણે કોણ છે આ? એ અમારા ભાઈ છે. અમારા કેમેરામેન અલ્પેશ ઠાકોર. ઠાકોર. આ તમારે કઈ કયું છે? પોતાની ઘરે પલ્સર બાઇક છે. વધારે કઈ બોલાય પલ્સર બાઇક છે અને અમારે એમ છે વિપુલ સોલંકી ભાવ. આપણી ગાડી છે. આ પડી ને હારી બરાબર બતાવી નાખો એ ગાડી. કારણ કે આ તો શું અમારે મોદી પાછા પૈસા વાળા છે તો દોરો ગાડી આપણે બતાવી દો. આ તમારી ગાડી છે એમ ને? આપણી ગાડી આના ઉપર 2099 ની હતી. 2099 ની છે. એવું છે એમ? અને આગળ પડી ગયા ને આપણે શીખે. આપણને ખબર. આપણે એવી ગાડીઓનો શોખ નહીં યાર. આને શું કરવાનું? આપણે આજ છે. તો હવે સાપ પીતા છે. આવતા રોડ હવે સાબા પીરો. હું ભાઈબંધ બોલો બોલો, શું કહેવા માંગો છો? હાવ નવરા બેઠા તમારી વાત સાંભળવા. કોઈ છોકરી મળી કે હજી વાંડો જ રગડે? ના 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 ના, અમારા મોઢા જોઈને છો તને લાગે છે કે અમને છોકરી મળે? અલ્યા બીજાના માલ ને જોઈને આ તો લેવ રહી ગયા, લેવ રહી. અલ્યા ચા દાયરો આવરો
હલો 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 હલો. ઓહો સિંગર પિન્ટુ જાટુ તું એટલે કલાકાર ચાર નો બની ગયો. કશું વાંધો નહીં, હેડ કલાકાર બન્યો છે તે કાતું ગીત સંભળાય ને મને ખબર પડે કેવું ગાય છે તું. વાહ 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 વાહ, શું ભાંડા જેવું ગીત ગાયું તે. આજ તો ભલે ગાયું પણ હવે પાછા ભૂલથી માઇક હાથમાં ના પકડતો. નાખ મારું મગજ આવ ટટુ મગજ છે. ટટુ મગજ ને હું માણસ છું પાછો. એને બુગાલ નાગો થઈને ગાળ્યું બોલીશ ના કલ માનસુંગ સેંગલ ના બિયારણ. હે ખેતરે જઉં તો આવે તારી યાદ, તને આવે કે ના આવે મને આવે તારી યાદ. હવે સાની માની સારી વાજ ને નકે મને આમાં લેવરી દઈશ લેવરી.